દ્રશ્યો છે તારીખ 4 અને શુક્રવારના. સ્થળ છે ગીર સોમનાથ જિલ્લાનું એ સોમનાથનો વિસ્તાર. છેલ્લા 60 થી 65 વર્ષોથી રહેતા એ મકાનો તોડી પડાયા છે. સોમનાથ નજીક ફરી અનેક ઘરો તોડી પાડવામાં આવ્યા છે, જ્યાં 60 વર્ષોથી જીવન પસાર કરતા હતા અને દાદાના એક બુલડોઝરે બધું જ તહેશ નહેશ કરી દીધું. ઘરો તૂટતા લોકો નદીના તટે રહેવા માટે મજબૂર બન્યા છે. અમારા સહયોગીએ લોકો પાસે પહોંચ્યા હતા ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા એ જોઈ તમે પણ કહેશો, ભગવાન સાવ આવું તો ન હોય. નાના બાળકો, મહિલાઓ, ગર્ભવતી મહિલાઓ, મોટી ઉંમરના લોકો, આ બધા કે જે સોમનાથ નજીક 60 થી 70 વર્ષથી પોતાનું ગુજરાન ચલાવતા હતા, પણ વિકાસના નામે નાના નાના મજૂર વર્ગના લોકોના ઘરો આજે તૂટી રહ્યા છે. રોડ પર રહેવા મજબૂર બનેલા લોકોની આંતરડી કકડી રહી છે. જમવાના ફાંફા, સૂવાના ફાંફા, રહેવાના ફાંફા, જ્યાં ખુલ્લામાં રહેવા માટે એ મજબૂર બન્યા છે. આ સાથે સાથે જંગલી જાનવરોની પણ બીક લાગી રહી છે. અમારા સહયોગી અર્જુનવાળા ત્યાં પહોંચ્યા ત્યારે શું કહ્યું એ લોકોએ, જે 60 વર્ષથી પોતાના મકાનોમાં રહેતા હતા અને ત્યાં અચાનક બુલડોઝર ફરે છે અને એ લોકો ઘરવિહોણા બને છે. ગુજરાતમાં કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી રહ્યા છે. જોકે ગીર સોમનાથની અંદર પણ કરોડો રૂપિયાની કિંમતની જમીનો ખાલી કરાવી હતી, તેવામાં વધુ એક વખત ગીર સોમનાથની અંદર બુલડોઝર ફર્યું હતું. ગીર સોમનાથના ગુડલક સર્કલ નજીક 70 કરતા વધારે મકાનો પર બુલડોઝર ફર્યું અને અચાનક બુલડોઝર ફરતા એક પરિવારની હાલત હવે કફોડી બની છે. 70 વર્ષથી કોઈ એક જગ્યા ઉપર નિવાસસ્થાન કરતા એ તમામ પરિવારના સભ્યો એ અચાનક બેઘર થતા ન્યૂઝરૂમની ટીમ એ મોડી રાત્રે 12 વાગે એ તમામ પરિવારોની પાસે પહોંચ્યું અને તેમની વેદના જાણી. મોડી રાત્રે પરિવાર એ ઝૂંપડપટ્ટીની અંદર રહી અને પોતાનું ગુજરાન પોતાના પરિવારના સભ્યો સાથે રહેવા માટે મજબૂર બન્યા હોય તેવી પરિસ્થિતિ એ દ્રશ્યોની અંદર સામે આવી હતી. કેટલાક લોકોનું તો એવું પણ કહેવું છે કે અહીંયા અમને એક પણ નોટિસ આપ્યા વગર સીધું જ મકાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું અને દબાણ હટાવવામાં આવ્યું. મોડી રાત્રે ન્યૂઝરૂમની ટીમના અમારા સહયોગી અર્જુન વાળાએ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંની પરિસ્થિતિનો તેમને તાગ મેળવ્યો હતો. શું કઈ ત્યાં પરિસ્થિતિ સર્જાયેલી છે? ગીર સોમનાથના એક ગુડલક સર્કલ નજીક મકાનોની અંદર રહેતા લોકો ઝૂંપડપટ્ટીમાં કેમ રહેવા માટે મજબૂર થયા અને ત્યાંના લોકોની પરિસ્થિતિ શું હતી, શું એ અમારા સહયોગીની નજરે ત્યાં જોવા મળ્યું એ પણ જુઓ એકવાર. સોમનાથમાં ગુડલક સર્કલ નજીક તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે 70 થી વધુ જે દબાણદારો હતા તેને જે ગેરકાયદેસર દબાણ કર્યું હતું તેને દૂર કરી દીધું છે. આપણે સાથે એ જ પરિવાર છે જે ત્યાં પેલા વસવાટ કરતો હતો અને અત્યારે હાલ ક્યાં વસવાટ કરે છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે આ દ્રશ્યોની અંદર કે આ જ પરિવાર છે તે અત્યારે કોઈ નદી કાંઠે તો કોઈ અન્ય જગ્યાએ ઝૂંપડપટ્ટીમાં રહેવા માટે ક્યાંક ને ક્યાંક મજબૂર બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ જ પરિવાર હતો જેના પાકા બાંધકામ વાળા મકાનો જે 70 વર્ષથી તેઓ ત્યાં વસવાટ કરતા હતા, પરંતુ અત્યારે હાલ આવી પરિસ્થિતિ કંઈક જોવા મળી રહી છે. આપણી સાથે એ પરિવાર છે, આપણે એની સાથે સંવાદ કરીશું. દાદા, કેટલા સમયથી તમે ત્યાં રહેતા હતા? અમે અમારા દાદા હતા ત્યારથી અમે ત્યાં રહેતા હતા. ત્યારે ઝૂંપડપટ્ટી જ હતી, ત્યારે ઝૂંપડપટ્ટી હતી. પછી એમ ધીરે ધીરે જેવી તેવી ઓરડીયું બનાવ્યું, પાક્યું. પછી તે અમારો પરિવાર થયો. પછી આ 70 વર્ષની આસપાસમાં આ બધું અમને કોઈ જાણ નહીં, કોઈ નોટિસ નહીં. સવારના આવી ડાયરેક્ટ અમે ડેમોલેશન કરી નાખ્યું. કોઈ સામાન કાઢવા દીધો. પરિવાર 70 થી 80 પરિવાર તો વધારે હોય ને સાહેબ. 70 મકાનો પરિવાર તો જાજો થાય ને. 70 મકાનમાં પરિવાર તો જાજો થાય ને સાહેબ. કેવા બાંધકામો હતા? પાકા બાંધકામો હતા? પાકા બાંધકામો હતા. અને તમારો પરિવાર કેટલા વર્ષોથી ત્યાં વસવાટ કરતો હતો? 70 વર્ષથી. 70 વર્ષથી. અને આ ડિમોલેશન થયું પહેલા કઈ નોટિસ કે આપવામાં આવી? કોઈ વસ્તુ નહીં છે.
કોઈ વસ્તુ અમને આપતા કોઈ વસ્તુ નથી આપેલી, બરાબર છે. એ લોકો આવ્યા હતા ખરી, ત્યાં કહી ગયા સર્વે ખાલી કરી ગયા હતા કે સર્વે કરી જાય. પછી વિમલભાઈ આવીને કહી દીધું તું વિમલભાઈ કે 2 દી રોકવા જો. કે પછી આ લોકો હવારમાં આવ્યા, કાંઈ વાત જોઈ નહીં, બરાબર. એટલે અમારા લોકો શું છે, મીટરો કાપી ગયા હતા. અત્યારે ક્યાં રહ્યો છો? અત્યારે બધી અમે નોખો બધીમાં ભાગી ગયા. અમુક બાયપાસે છે, અમુક વેરાવરમાં છે, અમુક નાવદરામાં છે. કેવી જગ્યાએ રહ્યો? બધી અમુક જગ્યાએ રોડ સાઈડ ઉપર જ પડ્યા છે, બધીમાં અલગ અલગ. શું બાંધીને રહ્યો? બધા ઝૂંપડા બાંધીને બિચારા ખુલ્લામાં પડ્યા છે. બધીમાં ખુલ્લામાં જ પડ્યા જ છે. શું કહેશો? તંત્રને શું અપીલ કરશો? તંત્રને શું અપીલ કરીએ? તમારી પાસે એક અપીલ કરીએ. તમારી આગળ કહીએ બેન, કેવી તકલીફ ત્યાંથી તમને દૂર કરવામાં આવ્યા? કેવી રીતના આવી રીતના વસવાસ કરીએ ભાઈ. જ્યાં હોય ને ઝૂંપડા વાળીને રહીએ, જ્યાં હોય ને ખાવાનું કોક દે તો ખાય, એવી રીતના થઈ ગયા છે અટાણે. નથી ઝૂંપડાય નથી અટાણે, રોડ વસારે જો કેતા હોય તો ત્યાં રોડ વસારીએ. જો અમારા અહીંયા છે કાંઈ વસ્તુ એટલે રહેવામાં આમ કાંઈ નથી. ઠામડા ઠીકરા બધી ભાંગી ગયું, કાંઈ વસ્તુ નથી. કાંઈ રાખવાય કાંઈ કાઢવાય નથી દીધું. દાણા દૂણી બધી ઢોરાઈ ગયું. એવું કાંઈ નહીં. તમે માલ સામાન નથી હટાવ્યો? નહીં, કાંઈ નહીં. કેમ, શું કારણ? અમે ત્યાં ગયા, ત્યાં બેઠા તો ઈ લોકો આવ્યા, ઈ લોકો બાયધા બોલ ગયા, ત્યાં બેઠા તો ઈ લોકો આવ્યા, ઈ લોકો બાયધા બોલ્યા. એવી રીતના થયું, મારવા દોડ્યા એકાબીજા. એવી તમે કઈક રોડ ઉપર બેસી ગયા હતા? હા, રોડ માંથી ને બેઠા, રેલી કાઢી હતી, રોડ બંધ કરાવ્યા હતા ને બેસા હતા. મીટિંગ ભરાણી હતી અમારી ત્યાં, અમે બેસા હતા. પછી હું થયું ને એ કઈ ખબર નથી. શું માંગણી છે તમારે? અમારે માંગણી છે કે અમારા જેવા હતા ને એવી અમને ક્યાંક જગ્યા દે, ત્યાં બનાવી દો અમને. જેવા અમારા હતા ને એવી રીતના બનાવી દો, કાંઈ એવી રીતના બનાવી દો અમને. ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે આ પરિવારની પણ ક્યાંક ને ક્યાંક એક માંગ છે કે અમને જે અમારા જેવા મકાનો હતા તે ફરીથી બનાવવામાં આવે અથવા અમારી કોઈ સારી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે. તો અચાનક ગીર સોમનાથ પોલીસ અને ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા 70 કરતાં વધુ મકાનો ઉપર ડિમોલેશનની કામગીરી હાથ ધરાતા ગીર સોમનાથના એ 70 જેટલા મકાનોની અંદર રહેતો એ પરિવાર બેઘર બન્યો હતો. મોડી રાત્રે બેઘર બનેલા તમામ પરિવારના લોકોની એક માંગ છે કે જ્યારે તેમનું આ મકાન એ તોડી પાડવામાં આવ્યું ત્યારે એક પણ નોટિસ નથી આપવામાં આવી અને અચાનક જ અહીંયા એ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. અત્યારે અમારે આસપાસના ગામના લોકો પાસેથી માંગીને ખાવા માટે અમે મજબૂર બન્યા છીએ. શું કહીએ ત્યાંના લોકોની વેદના છે એ પણ એકવાર સાંભળી લો. જયેશભાઈ દેવી પૂજક. અત્યારના તો જનાવરોની બીક છે, હાલતે બીક છે, માણસોની બીક, રહેવાની બીક. પછી જનાવર તો હાવજ તો ઠીક છે, એટલી બીક. પાયા એરો વીસીની બહુ બીક છે. શું બાંધીને રહ્યો છો? આયા મેં તો ઝોપડું વાર્યું છે, ઝોપડું વાર્યું પણ ઝોપડામાં તો કઈ નીંદર આવે નહીં, આખી રાત જાગવું જ પડે એવું જ છે. 2 દીથી કે આયા વીસી નીકળે, જનાવર નીકળે, હાવજ દીપડા આવે. અમારા છોકરાઓની બીક. પછી ભાઈ જનાવરો કોઈ ના થાય નહીં ને, એ તો અમારા છોકરાને લઈ જાય. સરકાર તો અમને કઈ દીકરા તો દઈ દેવાના નથી. કોઈ માણા અમારું મરી જાય છે, કોઈ પાછું નહીં દઈ દે. તો વિનંતી એવી છે મારી કે અમારું જેવું પાડ્યું એવું સરકાર પાછું અમને આપી દે. અમારું પહેલા સાહેબ અમે ત્યાં રહેતા હતા ગુડલક સર્કલ પાસે, ત્યારથી પછી ત્યાં અમારે ત્યાં આ લોકો મીટરો કાઢી ગયા જીબી વાળા. પછી અમે એક રાત અંધારે રહ્યા, બીજા દિવસે ડાયરેક્ટ લાઈટ આપી. 2 દિવસ અમે રહ્યા અંજવાળે. પછી અમને કોઈ નોટિસ ફોટિસ કે કંઈ આવ્યું નહીં ને ડાયરેક્ટ ત્યાં આવી ને જેસીબીઓ લગાડી દીધા. પછી કલેક્ટર સાહેબ આવ્યા એટલે એ અમને કંઈ નોટિસ ફોટિસ નહીં. જ્યારે વિમલ ચુડાસમાએ પૂછ્યું પોલીસ ખાતુંને કે આજ તમે શા માટે આવ્યા છો, તો કે સાહેબ અમે તો બંદોબસ્ત માટે આવ્યા છે કે કોઈ પબ્લિક તોફાન ન કરે એટલા માટે. તો કંઈ વાંધો નહીં. પછીથી કલેક્ટર સાહેબ આવ્યા એટલે વિમલ સાહેબ હતા ત્યાં એને આગળ પાછા ભાગી ગયા. પછી વિમલ સાહેબને ઉપર એની ધરપકડ કરીને લઈને વયા ગયા. પછી અમને બધીને લાઠીચાર્જ કર્યો એટલે પછી બધી માણસો ભાગવા માંડ્યા આડાવડા.
પછી ડેમોલેશન ચાલુ થઈ ગયું, પછી અમારે તો બધી ત્યાં રહેવાનું જ મકાનો હતા તમારા? 70 મકાનો હતા સાહેબ, કેટલા વર્ષથી ત્યાં વસવાટ કરતા હતા? 70 વર્ષથી. પેલા ખાણ કે બોલો તો તમારી પાસે લીગલી? અમે જો ત્યાં ચૂલા વેરા ભરતા હતા, લાઇટ બિલો ભરતા હતા, પાણી વેરો ભરતા હતા, ટોટલી એ વસ્તુ અમારી પાસે છે. અત્યારે ક્યાં રહ્યો છો? અત્યારે પરિસ્થિતિ કેવી છે? અત્યારે અમારી પરિસ્થિતિ એકદમ ખાલી ખરાબ. જમવાનું ને કેવી રીતે વ્યવસ્થા? જમવાનું અમારે કહું તો સાહેબ ગામની અંદર બાયું જાય, ઘેર ઘેરથી માગી આવે અને અમારે ખાવાનું, આવી રીતના પોઝિશન છે સાહેબ. પેલા પરિસ્થિતિ કેવી હતી? પેલા પરિસ્થિતિ હતી, ઘરે રસોડું થતું જેવું તેવું એવું ખાતા. હવે અત્યારે ક્યાં લેવા જવું? અત્યારે કોઈ વસ્તુ રહી જ નથી, પછી મજૂરીઓ નથી કઈ. જમવાનું દેવા આવે છે એવું કહે છે? હા, જમવાનું સાહેબ કહું તો ખરી, કઈ મીઠાપુર ગામમાં બાયું જાય તે માગી આવે ને ખાવાનું. શું માગણી છે? એટલે અમારી માંગ એ છે કે અમને રહેવાની કંઈક પણ વ્યવસ્થા કરી દો. કોઈ પાણીના કનેક્શનો છે, જે કંઈ એમાં આવતું હોય એ તો અમને કરી દેવું પડે ને. સોમનાથના શંખ સર્કલ નજીક તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું. આશરે 70 થી વધુ જે બાંધકામો હતા તેને દૂર કર્યા છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર કે આ એ જ પરિવાર છે, તે શંખ સર્કલ નજીક તેના બાંધકામ છે તે તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા છે. હમણાં જ 2 દિવસ પહેલા તંત્ર દ્વારા ત્યાં મેગા ડિમોલેશન હાથ ધરી અને તંત્ર દ્વારા જ્યાં દબાણ હતા તેને દૂર કરવામાં આવ્યા છે. અને એ પરિવાર અત્યારે આ હિરણ નદીના કાંઠે કંઈક આવી રીતે રહેવા માટે મજબૂર બન્યો છે. અહીં ઝૂંપડા બાંધી તેઓ વસવાટ કરવા લાગ્યા છે. આપ જોઈ શકો છો આ પરિવારની હાલત કેવી થઈ છે. આખો પરિવાર છે, 70 થી વધુ જે પરિવાર હતો તે અહીંયા અત્યારે વસવાટ કરવા માટે થઈને મજબૂર બન્યો છે. આ વિસ્તાર એટલે કે સિંહ અને દીપડાનો વિસ્તાર પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય, કારણ કે વારંવાર સિંહ દીપડાઓ આ એરિયામાંથી પણ જોવા મળતા હોય છે. અહીંના સ્થાનિક લોકોનો પણ આક્ષેપ છે કે અહીં સિંહ દીપડાથી અમને પણ ખૂબ મોટો ડર લાગી રહ્યો છે. અમારો પરિવાર ને ક્યાંક ને ક્યાંક ડર લાગી રહ્યો છે. એટલે કહી શકાય કે તંત્ર દ્વારા જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, અહીંના લોકો પણ ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે કે ડિમોલેશન કરવું હતું તો અમારી ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા કરી અને ત્યારબાદ કરવું હતું, પરંતુ તંત્ર દ્વારા સીધું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. અમારી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી, જેને લઈને ક્યાંક ને ક્યાંક પરિવારમાં પણ આક્રોશ છે અને દુઃખ પણ છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે આ પરિવાર કેવી રીતે આખો વસવાટ કરે છે. અહીં રહેવા માટે તે ક્યાંક ને ક્યાંક મજબૂર બન્યો છે. બહાર નદીના કાંઠે આવી રીતે ક્યાંક પરિવાર છે તે વસવાટ કરી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી જ અહીં વસવાટ કરે છે. આખો પરિવારનું આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો. અહીં ઝૂંપડપટ્ટીની અંદર આ કેવી રીતે આખો પરિવાર છે તે વસવાટ કરે છે. એટલે કહી શકાય કે તંત્ર દ્વારા પણ જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, આ ડિમોલેશનનો અમને પણ ક્યાંક ને ક્યાંક વિરોધ નથી, પરંતુ આ લોકોની પણ ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા છે તે થવી જોઈતી હતી. અર્જુન વાળા, ન્યૂઝરૂમ ગુજરાત, ગીર સોમનાથ. તો સમગ્ર ગુજરાતની અંદર ગેરકાયદેસર બાંધકામો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે, ત્યારે ગીર સોમનાથના ગુડલક સર્કલ નજીક જે ગેરકાયદેસર બાંધકામો ઉપર 70 જેટલા મકાનો જે તોડી પાડવામાં આવ્યા હતા, એ તમામ મકાનોના જે લોકો હતા જે ત્યાં રહેતા હતા એ અત્યારે ગીર સોમનાથના એવા વિસ્તારની અંદર કે જ્યાં મોડી રાત્રે એ સિંહ અને દીપડાઓ પણ ત્યાં આવતા હોય છે, એ વિસ્તારની અંદર ઝૂંપડપટ્ટી બાંધીને રહેવા માટે મજબૂર થયા છે. જો કે જે લોકોએ ત્યાં વસવાટ કરી રહ્યા હતા એ આજકાલ નહીં, એ 4-5 વર્ષ નહીં, પરંતુ એ 50 કરતાં પણ વધારે વર્ષોથી એ ત્યાં રહેતા હતા, એ ત્યાં વસવાટ કરતા હતા. અને તેમના એ મકાનો ખાલી કરાવવા માટે જ્યારે તંત્રની ત્યાં ડિમોલેશનની કામગીરી ત્યાં પહોંચી હતી ત્યારે તેમનો એવો આક્ષેપ છે કે તેમને નોટિસ આપ્યા વગર જ ત્યાંથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ એ તમામ લોકોના એવા પણ આક્ષેપો છે કે અમને જ્યારે અહીંથી મકાનો ખાલી કરાવવામાં આવ્યા, અમારા મકાનો જ્યારે તોડી પાડવામાં આવ્યા, ત્યારે તંત્ર દ્વારા કોઈ અન્ય જગ્યા ઉપર વ્યવસ્થા પણ નહોતી કરવામાં આવી. અમને વહેલી સવારે જ બેઘર કરી દેવાયા. જે સવારે અમે ઘરની અંદર હતા એ જ દિવસની સાંજે અમે ઝૂંપડપટ્ટીમાં રહેવા માટે મજબૂર બન્યા છીએ. તમારું શું કહેવું છે ગીર સોમનાથના વહીવટી તંત્રની આ કામગીરીની સામે, ત્યાંના સ્થાનિક લોકોનો આ આક્રોશને લઈને,
તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.